એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાત અંતર્ગત વાત કરીશું સુરતના વોર્ડ નંબર 14ની। વોર્ડ નંબર 14ના રહેવાસીઓએ કાઉન્સિલરોની કામગીરીથી કેટલા ખુશ છે અને આગામી દિવસોમાં કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તેઓ મતદાન કરશે, આવું જોઈએ આ અહેવાલમાં। મારો વોર્ડ મારી વાતમાં આજે વાત કરીશું કરંજ મગોબ વિસ્તારની। 14 નંબરનો વોર્ડ છે, સીમાંકન બાદ વોર્ડ નંબર 15 બની ગયો છે। અલગ અલગ સોસાયટીના પ્રમુખો આપણી સાથે મોજૂદ છે। તેઓની કયા પ્રકારની સમસ્યાઓ છે, સુરત મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમામ એ લોકો છે મતદાન કરશે, વિકાસના કામો કયા પ્રકારે થયા છે 5 વર્ષના સમયગાળા દરમિયાન, અને હવે આગામી સમયમાં કયા પ્રકારે તેઓ વિકાસ ઝંકી રહ્યા છે। તમે કઈ સોસાયટીના પ્રમુખ છો અને શું મુદ્દાઓ છે તમારા? નીલકંઠ સોસાયટીના પ્રમુખ છો, મહેશભાઈ મંજીભાઈ બોગરા। આપણે ગાયત્રીમાં જે વાડી છે કે શાક માર્કેટ, એના લગ્ન પ્રસંગની વાડી બનાવવા માટે કરીને રોડનો સોલ્વ થઈ જાય એ હાટું, અને બીજા બધા જે કામ થયા છે એ બધા રેડી થયા છે કામ। અચ્છા, તમે જે વાડી માંગી રહ્યા છો, શું સમસ્યાઓ થઈ રહી છે વાડી નથી એટલે? આજુબાજુની સોસાયટીમાં વાડી નથી, બરાબર છે, એટલે ત્યાં જગ્યા ખાલી પડેલી છે કે નહીં, હેઠે માર્કેટ છે, બરાબર છે, ઉપર માળ બનાવી દે એટલે લગ્ન પ્રસંગ માટે વાડી થઈ જાય, એ હાટુને સોસાયટીને કોઈને તકલીફ ન પડે। બિલકુલ, આજુબાજુના વિસ્તારમાં લગ્નની વાડી નથી, લગ્નની વાડી બનાવો। તમારો વિસ્તાર કયો અને શું માંગણી? સુરભી વિહાર સોસાયટીમાંથી અશ્વિન ગાંગાણી, તેનો કારાપરી સભ્ય છું। ભરતભાઈ એવા માણસ છે જેને અમારું ગમે ત્યારે ગમે એ ટાઈમે અમે ફોન કરેલો છે, ભરતભાઈ અમારું કામ કરી બતાવ્યું છે। અમારી સોસાયટીના અમુક પ્રશ્નો હતો જે હલ નથી થઈ શકે એવા ભરતભાઈ કરી બતાવ્યા છે, અને અમારી ગણતરી એવી જ છે કે ભરતભાઈ પાછા કોર્પોરેટર બને અને અમે અમારી નવી સમસ્યા જે નીકળી છે જે હોય અમે ભરતભાઈને કહીએ અને અમારી સમસ્યાનું સમાધાન। ભરતભાઈ શું કામ કર્યું તમારું? સર, ભરતભાઈ અમારી સોસાયટીમાં પહેલા તો સીઓપીની જે જગ્યા હતી જે લોકો દબાવીને બેઠેલા હતા એ ભરતભાઈ ખાલી કરાવી આપી છે, અને અમને સોસાયટીને એ લાભ અપાયો છે જ્યાં અમે કંઈ નાનો મોટો પ્રશ્ન, અમારો કોઈ સોસાયટીનો કોઈ પ્રસંગ હોય એ કરી શકીએ। શું જોઈએ છે હવે અમારી ગણતરી એવી છે કે લાભેશ્વર સોસાયટી, લાભેશ્વરના જે પોલીસ સ્ટેશન છે ત્યાં એ પોલીસ સ્ટેશન દબાણ અને એ પોલીસ સ્ટેશન હટાવી અને ગાયત્રીનું જે જગ્યા ખાલી છે ત્યાં લઈ જાય, એના માટે આ ટ્રાફિકની સમસ્યા હલ થાય। બિલકુલ, આ ભાઈ ભરતભાઈને ઓળખે, તમે કયા કોર્પોરેટરને ઓળખો છો? ભરતભાઈ। બીજા 3 ક્યાં ગયા? ભરતભાઈ છે, પણ બીજા ભરતભાઈ જેવા કોઈ કામ કરી આપતું નથી। ભરતભાઈ અમારે કોઈ પણ રાતે, આજની તારીખમાં ભરતભાઈ સરિતા વિહાર સોસાયટીનો પ્રમુખ છું, મને ભરતભાઈ ઓળખે પર્સનલી, બાકી અત્યાર સિવાય કોઈ ઓળખતા નથી। અને ભરતભાઈ પર્સનલી આપણને બીજા ભરતભાઈ સિવાય કેટલા કોર્પોરેટર, 4 શું માંગણી છે હવે તમારી? મારી સરિતા વિહાર, સરગમ સોસાયટી અને સુરભી સોસાયટી 3 સોસાયટી છે, એમાંથી આજ સુધીમાં ક્યાંય કોઈને લગ્ન પ્રસંગ માટે વાડી નથી। વાડીમાં અમને કરી આપવા ભરતભાઈ ત્યારે ફરીથી નિમાય અને વાડી અમને કરી આપે એવી અમારે ભરતભાઈની નમ્ર વિનંતી છે। આ વિસ્તારમાં વાડીનો પ્રોબ્લેમ છે, સૌથી પ્રોબ્લેમ છે। સરિતા, સુરભી સોસાયટી, સરગમ મોટી સોસાયટી છે, કોઈ નાની સોસાયટી નથી, 3 સોસાયટી છે, એમાં કોઈ વાડીના આજ સુધી છે નહીં। હવે ભરતભાઈ ફરીથી છૂટાય, સારા મતથી છૂટાય એવી અમારી બધાની તમન્ના છે, અને સારામાં સારી વાડીની વ્યવસ્થા કરી આપે એવી અમે ભરતભાઈ વાડી બનાવી આપો સોસાયટીમાં। કાકા, ઘણી બધી ચૂંટણીઓ તમે જોઈ, કામ થયા કે તમારા સોસાયટીમાં? અમારા કામ બધા થયા, અમારા ભરતભાઈને 4 હાથ ઉપર છે, અને ભરતભાઈ બધાએ કામ કર્યા છે। એટલે કોમ્યુનિટી હોલ બનાવવા માટે તમે અત્યારે જગ્યા પડેલી છે। આટલા વર્ષમાં શું કામો થયા તમારે ત્યાં? તો કામો અમારે જો ગટર લાઈન, પાણી લાઈન, બધું સ્ટ્રીટ લાઇટ બધું આવી ગયું। કોમ્યુનિટી હોલ નથી તો કઈ રીતની સમસ્યાઓ થઈ રહી છે તમને? સમસ્યા તો જો આ રિઝર્વેશનની જગ્યા છે, રિઝર્વેશનની જગ્યામાં પ્લોટ પડેલા છે, એમાં કોમ્યુનિટી હોલ બને અને અથવા વાડી બને એવી કોમ્યુનિટી હોલ અથવા વાડી। તમે કયા પ્રકારે વિકાસ ઈચ્છી રહ્યા છો? માંગણીઓ શું છે? ચૂંટણી આવી રહી છે ત્યારે કયા મુદ્દાઓ છે તમારા મતદાન માટે? અમારે ભરતભાઈ આવ્યા ને પછી રોડ લાઇટ, ગટર, રસ્તા એ બધું થઈ ગયું છે। હવે અમારે સોસાયટીમાં એક ભોળાનાથનું મંદિર બનાવવાનું છે। મંદિરની અહીંયા આગળ એક પ્લોટ પડ્યો હતો ખાલી, તો એ મંદિર બની જાય, થોડીક આંગણવાડી એવું થઈ જાય એટલે અમારે સોસાયટી બીજું કોઈ કામ બાકી રહ્યું નથી। બાકી એ ભરતભાઈ આવ્યા ને એ પછી જ આ બધા કામ થયા। બિલકુલ, ધાર્મિક સ્થળની પણ માંગણી અત્યારે કોર્પોરેટર પાસે કરી રહ્યા છે। તમારો વિસ્તાર કયો છે અને કઈ રીતના સમસ્યાઓ છે અત્યારે? પરિમલ સોસાયટી, ગમાભાઈ ભમ્મર। ભરતભાઈ પહેલી ટબમાં જે છૂટાણા એ પછી અમને વસન આપ્યું હતું કે તમારી પહેલી ગટર થઈ જશે, અને અત્યાર સુધી કરી છે, અને અત્યારે અમારી એવી માંગણી છે કે જે પોઈન્ટ પડે છે ત્યાં કેમેરા લગાડવાના છે, એટલી અમારી માંગણી છે। ભરતભાઈ
અડધી રાતે અમારી લાઇટ પણ ચાલુ કરેલી છે. કેમેરા કેમ જોઈએ છે તમને? તમારી સોસાયટીમાં શું થાય છે? કેમેરા એ માટે જોઈએ છે કે ટપરિયા વધી ગયા હોય ને નીકળે એ માટે અને ચોરી થાય કે કોઈ કામમાં આવે એવું માટે. એટલે જે સીસીટીવી પ્રોજેક્ટ પોલીસે ચાલુ રાખ્યો છે એવો તમારી સોસાયટીમાં જોઈએ છે? હા, એવો સોસાયટીમાં જોઈએ છે. પોઈન્ટ ઉપર પોઈન્ટ મેન રસ્તો હોય ને ત્યાં જ જોઈએ છે. આખા રસ્તાની પોઈન્ટ ઉપર જ. બિલકુલ. સોસાયટી સીસીટીવી પ્રોજેક્ટ કરો. તમારી શું સમસ્યાઓ છે? જે વિકાસના કામો છે થયા છે કે પછી કોર્પોરેટર ખાલી વાતો જ કરે છે? નહીં, છેલ્લા 5 વર્ષમાં ભરતભાઈ વઘાસિયાનું અમારા 108 તરીકે ફરજ બજાવે છે. અડધી રાત્રે બી તમે ફોન કરો તો દવાખાનાનું કામ હોય, કોઈ પણ કામ હોય તો એ અડધી રાતના અમને હોકારો આપે છે અને અમારું સોલ્યુશન લાવે છે. અને લોકડાઉનની અંદર પણ સતત 55 દિવસ અને પોતાના ખર્ચે એ અન્નક્ષેત્ર પણ ચાલુ કરેલું અને બહુ સરસ મજાની એણે સેવા આપેલી. અને એના સેવાનો તો અમારા પાસે કોઈ શબ્દો નથી. અને કામની વાત કરીએ તો અમારા વિસ્તારની અંદર સૌથી પહેલાં તો જે અત્યારે સરકારી સ્કૂલો છે અને મોડર્ન સ્કૂલો બને અને બાળકોને શિક્ષણમાં સારામાં સારો લાભ થાય એવો કાંઈક પ્રયાસ થાય. બીજું, અમારા વોર્ડમાં કોઈ સ્વિમિંગ પુલ નથી તો સ્વિમિંગ પુલ પણ નવો બને એવી એક અમારી એ પણ અપેક્ષા છે. અને ત્રીજું કે આ જે ગાર્ડન છે પણ ગાર્ડન વ્યવસ્થિત ડેવલપ નથી તો સારો ગાર્ડન ડેવલપ થાય અને વ્યવસ્થિત લોકોના આરોગ્ય પણ એ મને થોડુંક સારું થાય તો એ પણ એક અમારી માંગણી છે. અને ભરતભાઈનું તો આવતી ટર્મમાં પણ એને ટિકિટ આપે. બધા ભરતભાઈ કરી રહ્યા છે તો બીજા 3 કોર્પોરેટર નામ તો બોલો. કૈલાસબેન ભાલિયા છે, પછી ભવાનભાઈ સિસોરા છે અને મંજુલાબેન દુધાત છે. એ આવે કે નહીં? એ અમારે તો ફોન કરીએ પણ ભરતભાઈ જ અમારે તો હરમેશ હોય. ચારે વતી ભરતભાઈ વધારે પ્રચલિત લાગે છે. તમારી સોસાયટીમાં શું પ્રોબ્લેમ? અમારે રામરાજ્યમાં પ્રશ્ન એવો છે કે સ્કૂલ છે સરકારી, બાજુમાં ભૂતણી બની ગઈ છે, ત્યાં ટપરિયા વધારે દારૂ બારૂ બધી પોથળી પીપી લોકો ન્યા જ નાખે છે, ત્યાં જ બધા બેઠા અડ્ડો જમાવી દીધો. એ હટાવવાનો પ્રશ્ન છે અમારો. રામરાજ્યમાં હમણાં રોડ થઈ ગયા છે, પાણીની અમારી સુવિધા છે, સ્ટ્રીટ લાઇટ છે, એ બધું છે. બાકી આ એક હટાવવાનો અમારો અત્યારે એ પ્રશ્ન હાલ છે. બિલકુલ જોઈ શકાય છે સુરત જે મગોબ છે વિસ્તાર, જે વિસ્તારના લોકો છે, અલગ અલગ મુદ્દાઓ તેમણે રજૂ કર્યા છે. જોકે વિકાસ તો થયા છે પરંતુ આગામી સમયમાં અનેક મુદ્દાઓ તેમણે પ્રસ્તુત કર્યા છે અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ મતદાન કરશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.